નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાઠોડ। આપ જોઈ રહ્યા છો લોકસમના ન્યૂઝ। અમારા રિપોર્ટર જામકંડોરણાથી જયપાલસિંહ જાડેજા। તારીખ 26/11/2025 જામકંડોરણાનો ગામ વચ્ચે આવેલો એકમાત્ર કણબીના કૂવા તરીકે ઓળખાતો કૂવો ઝેરી રાસાયણિક કચરાથી ખતબદલતા લેખિત રજૂઆત। જામકંડોરણામાં મુખ્ય ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ચોકને શોભાવી રહ્યું છે। કૂવાની ઉપર પનિહારી પાણી ભરે દોરડાથી ગળેલા પનિહારીઓના દોરડાની રાહ જોતા હોય એમ મગ્ન અવસ્થામાં ઊભા હોય એવું લાગી રહ્યું છે। આ કૂવામાંથી જામ સાહેબના રાજાશાહીમાં જામનગર થતા લોકો અહીંથી પોતાની પાણીની તરસ બુજાવી નગર નાકા તરફ જતા જામકંડોરણામાં આ કૂવામાંથી તાલુકા શાળા, લેઉવા પટેલ સમાજ, માજનવાડી અને કોમ્યુનિટી હોલમાં પાણી જતું। આ કૂવો મુખ્ય સ્ત્રોત હતો। પાણીનો પણ સમય જતાં આ કૂવાની અંદર અને બહાર લોકો દ્વારા ઝેરી રાસાયણિક કચરો નાખવાને કારણે હાલ એક કોમ્યુનિટી હોલમાં જ પાણી લેવામાં આવે છે। તાલુકા શાળા સહિતની તમામ જગ્યાએ હાલ પાણી બંધ કરાવી દેવામાં આવ્યું છે। જામકંડોરણાના આ કણબીના કૂવા માટે અગાઉ પંચાયત દ્વારા જાળવણી માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોય પછી કામના વર્ક ઓર્ડર પહેલાં કોઈ કારણોસર કામ ટલે ચડે જતાં આજ સુધી અહીં ગ્રાન્ટ વાપરવામાં આવી નથી। જામકંડોરણાના મુખ્ય આડી બજાર, ઊભી બજાર, ધોરાજીના નાકા, ભાદરા નાકા, નગર નાકા, બારી નાકા અને બસ સ્ટેન્ડ, કોમ્યુનિટી હોલ, લેઉવા પટેલ સમાજ સહિત રસ્તાઓ ચારેકોર અહીંથી જ જઈ શકાય છે। જેથી આ મુખ્ય ચોકને હવેથી કણબીના કૂવાના બદલે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવી પટેલ ચોક તરીકે પ્રસ્થાપિત કરેલ છે। પણ જ્યારેથી અહીં કચરો નાખવામાં આવી રહ્યો છે ત્યારથી અહીં આજુબાજુ દુકાનોવાળા રહેવાસીઓ અને બહાર ગામથી આવતા લોકોને દુર્ગંધમાંથી નીકળવું પડે છે। જેથી આજે દુકાનોવાળા રહેવાસીઓ અને સામાજિક આગેવાનો દ્વારા કૂવા અને ચોકની સફાઈ કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં આ પાણી ફરી પીવાલાયક થાય એ માટે લોકો એકઠા થઈ ગ્રામ પંચાયતને રજૂઆત કરી। આજ રોજ અમે જામકંડોરણા ગ્રામ પંચાયતને સરદાર પટેલ ચોકમાં સરદાર પટેલ સ્ટેચ્યુની બાજુમાં આવેલ ગંદકી વિશે લેખિતમાં જાણ કરેલ છે। આ ગંદકી ઘણા સમયથી અહીંયા થાય છે। તેની બાજુમાં આવેલો કૂવો છે પણ એમાં પાણી આ ગંદકીને દૂષિત થઈ ગયું। જે પાણી તાલુકા પંચાયતમાં, ગ્રામ સમાજવાડીમાં તેમજ કોમ્યુનિટી હોલમાં વપરાતું હતું પણ પાણી ગંદુ થવાના હિસાબે આ પાણી ત્યાં બંધ કરેલ છે। તો તાત્કાલિકના ધોરણે આ ગંદકી દૂર કરે અને સ્વચ્છતા અહીંયા કાયમીની સ્વચ્છતા રહે એવી કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવે એવી અમારી લોકોની માગણી।